students, as a part of our basic English learning program, today we will learn one beautiful topic. The name of the topic is composition. મિત્રો ઇંગ્લિશ બેઝિક લર્નિંગ પ્રોગ્રામના ભાગરૂપે આજે આપણે એક બહુ જ સરસ મજાનો ટોપિક શીખવા જઈ રહ્યા છે અને જે ટોપિક છે જે વિષય છે એનો એ છે કમ્પોઝિશન. કમ્પોઝ એટલે રચના કરવી, ઘડવું, બનાવવું એ અર્થની અંદર છે. અને કમ્પોઝિશન એ શું છે? કશું નથી. એક શબ્દ બીજા શબ્દ સાથે આપણે જ્યારે જોડીએ છીએ અને જે વાક્ય રચના બને છે એનાથી આપણું શું બને છે? કમ્પોઝિશન. અને કમ્પોઝિશન એક એવો આર્ટ છે કે તમારે નાનું અમસ્તું વાક્ય તમારે બનાવવું છે. તો હું દાખલા તરીકે, સર તમે મને બહુ જ ગમો છો. મિત્રને કહીશ, મિત્ર તું મને બહુ જ વહાલો છે. તો હું કેટલા શબ્દ? મિત્ર, હું તને બહુ જ ચાહું છું. આ વાક્ય પહેલાં કેટલા શબ્દ થયા? 5 શબ્દ. 5 શબ્દ મેં ભેગા કર્યા અને મને લાગ્યું કે મેં કમ્પોઝ કર્યું. આજે તમે બહુ ઉદાસ લાગો છો, યુ ડોન્ટ લુક હેપી. તો શું થયું? કમ્પોઝ થયું. તો એને લગતું આપણે જરા જો નાના નાના વાક્ય છે એમાં તમને મજા આવશે. પરંતુ જ્યાં સુધી કમ્પોઝિશન વિશે તમારા મગજની અંદર, આ તમારા સીપીયુની અંદર, આ આપણું મગજ છે ને, ઇટ ઇઝ અ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એ આપણું સીપીયુ છે. અને સીપીયુની અંદર જ્યાં સુધી તમે સમજીને એને સેવ નહીં કરો તો કમ્પોઝિશન વિશે તમને કોઈ કહે કે તમારે આ લખવાનું છે તો તમારા માટે એ દુષ્કર બની જશે, તમને થોડું અઘરું લાગશે. તો આપણે જોઈએ કમ્પોઝિશન શું છે. The word composition comes from the Latin componere, meaning put together, and its meaning remains close to this. Any mixture of the ingredients can also be called composition, the parts that form something. શબ્દ સંયોજનની રચના લેટિન શબ્દ કમ્પોનેરમાંથી આવેલ છે, જેનો અર્થ સાથે છે સાથે મૂકવું અને નજીક રહેવું થાય છે. ઘટકોના કોઈપણ મિશ્રણને શબ્દ સંયોજનની રચના કહેવાય છે. ઘટકો કે જે કંઈક ઘડે છે કે બનાવે છે. દાખલા તરીકે હું તમને કહું મારે ચા બનાવી છે, તો ચાની અંદર મારે કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ, મતલબમાં કેટલી વસ્તુ મારે ભેગી કરવાની છે. અને હાઉ આઈ હેવ ટુ પ્રિપેર ધ ટી. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ I will do first of all a glass of water, then sugar, then ginger, then little bit salt, and then what I will do? Then most important thing which is required for preparing the tea is milk. તો પહેલાં હું દૂધ લઈશ, પછી થોડું પાણી લઈશ, પછી એની અંદર ગ્લાસમાં ઉતારીને માનું માપ લઈશ, માપ લઈને પછી હું તપેલીમાં મૂકીશ, તપેલીની અંદર પછી હું ખાંડ નાખીશ, પછી ચાની પત્તી નાખીશ, પછી થોડું આદું નાખીશ અને સ્વાદ માટે થોડું એક ચપટી મીઠું પણ નાખીશ. અને જો જરૂર લાગશે તો લીલી ચા મળે છે, ફુદીના મળે છે, તો એની અંદર બધું મિક્સ કરે. તો આ જે બધા ઘટકો છે જેને આપણે અંગ્રેજીમાં કહે છે ઇન્ગ્રેડિયન્ટ્સ, તો આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધું અંદર મિશ્રણ કરીશું ત્યારે એમાંથી જે સ્વાદ સુગંધથી બનશે એ આપણી મજાની શું બનશે? પીવાની ચા. અને એ પીવાના ચાની સાથે આપણા ચહેરા પર ચા પીધા પહેલાં આપણામાં તાજગી આવે છે. સો બિફોર ડ્રિંકિંગ ટી વી વિલ ફીલ ઇન્વિગોરેટેડ, વી વિલ ફીલ એન્ડ એક્સપિરિયન્સ ફ્રેશનેસ of the tea because it gives some good smell, and immediately you are so much tempted to take the tea and will like the taste by way of drinking the same thing. So in the same way we will learn composition as to how different words which we can form and put into the sentences, and that become a part of our topic. Which topic? Composition. મતલબમાં શબ્દ સંયોજન, શબ્દને એકબીજાના રૂપની અંદર આપણે કેવી રીતે બનાવીશું એને લગતા આપણે નાના નાના મજાના વાક્ય જોઈશું. અને એના પરથી તમને લાગશે કે આ બધું કેટલું બધું સરળ છે, કેટલું સહેલું છે અને જરા પણ તમારા માટે તકલીફ આપનારું નથી. તમને આટલું બધું સીધું સરળ મજા ભણવાની આવે તો પછી તમને તો રાજીપો થઈ જશે, મતલબ આનંદ જ આનંદ, તમને મજા જ મજા આવશે. જોઈએ આપણે. માય ગ્રાન્ડફાધર, મારા દાદા. તો અહીંયા લખ્યું છે લુક એટ ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટન્સીસ. કશું જ નથી કરવાનું, તમારે આ ચિત્રને જોવાનું છે અને દાદા શું કરે છે એના પરથી તમારે શબ્દ ભેગા કરીને તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. જોઈએ આપણું પહેલું વાક્ય કયું છે? માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ.
સ્વાભાવિક છે ગ્રાન્ડફાધર કે યુવાન થોડા હોય, એ તો ઓલ્ડ જ હોય, એ તો ગરડા જ હોય, એ તો વૃદ્ધ જ હોય. તો અહીંયા આપણે માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, મારા દાદા વૃદ્ધ છે. હી વેર્સ ગ્લાસીસ, પહેરવા માટે અહીંયા શબ્દ છે વેસ, વેસ, હી વેસ ગ્લાસીસ. અને ગ્લાસીસ પણ આપણે જોઈએ છે કે હંમેશા પ્લુરલમાં વપરાય છે, મતલબમાં ચશ્મા પહેરે છે. તો શું છે, તે ચશ્મા પહેરે છે. હી લાઇક્સ વોચિંગ ટેલિવિઝન, તેમને ટેલિવિઝન જોવું ગમે છે. હી ટેલ્સ મી સ્ટોરી, તે મને વાર્તાઓ કહે છે. અને આગળ વાત છે આઈ લવ હિમ, અને જે દાદા તમને વાર્તા સંભળાવતા હોય તો નેચરલી છે ડેફિનેટલી યુ લવ હિમ, ડેફિનેટલી વી લવ સચ ગ્રાન્ડફાધર્સ. તો આ છે વાક્ય. હવે જોઈએ આપણે માય સિસ્ટર. આપણે કમ્પોઝિશનનો ટોપિક હોય છે પહેલો એ ટોપિક હતો, આપણો વિષય હતો નાના વાક્યવાળું માય ગ્રાન્ડફાધર, મતલબમાં મારા દાદા. અને અહીંયા આવે છે મારી બહેન, માય સિસ્ટર. અને અહીંયા આપણું સીધું જ ઇન્સ્ટ્રક્શન છે, લુક એટ ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટન્સીસ. ચિત્રને નિહાળો અને એના પરથી વાક્ય રચના બનાવો, મતલબમાં કમ્પોઝ ધ સેન્ટન્સીસ. તો અહીંયા આપણે જોઈએ છે ધીસ ઇઝ માય સિસ્ટર, આ મારી બહેન છે. સી ઇઝ 4 years old, લાગે છે નાની પણ કદની અંદર મોટી છે, માટે 4 વર્ષની છે, તે 4 વર્ષની છે. સી ઇઝ 4 years old. She likes to eat chocolates and ice cream. And naturally, when I use the word chocolate and ice cream, means your mouth is watering. મતલબમાં તમારા મોઢામાંથી પાણી આવી રહ્યું છે. અને એને ચોકલેટ ગમે છે. કોને ગમે છે? મારી સિસ્ટરને. અને પછી શું છે આગળનું વાક્ય? She likes playing with her dolls. અને એને શું ગમે છે? તેણીને તેની ઢીંગલી સાથે રમવાનું બહુ જ ગમે છે. આગળનું વાક્ય જોઈશું આપણે. વી ઓફન રીડ સ્ટોરી બુક્સ ટુગેધર. અમે ઘણી વખત ભેગા મળીને વાર્તાની ચોપડી વાંચે છે. મતલબમાં હું અને મારી બહેન. આગળ વાક્ય છે વી લવ ટુ પ્લે ઇન ધ ગાર્ડન ટુગેધર. અને બંગલો છે અને બંગલાની આજુબાજુ ગાર્ડન પણ છે, તો અમે બંને સાથે મળીને ગાર્ડનમાં મતલબમાં બગીચામાં રમવાનું ગમે છે. અને આગળનું વાક્ય છે આઈ લવ માય સિસ્ટર વેરી મચ. હું મારી બહેનને ખૂબ ચાહું છું, મતલબ હું મારી બહેનને ખૂબ પ્રેમ કરું છું. અહીંયા આપણે જોઈએ છીએ માય ફ્રેન્ડ હર્ષ, મારો મિત્ર હર્ષ છે, એના પર વાક્ય છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ચિત્ર છે અને કેટલા મસ્તીથી એક કેપ પહેરી છે અને તે પણ સ્ટાઇલમાં પહેરેલી છે. અહીંયા આપણે જોઈએ છે હર્ષ ઇઝ માય ફ્રેન્ડ, હર્ષ મારો મિત્ર છે. બીજું વાક્ય છે હી ઇઝ 8 years old, અને તે 8 વર્ષનો છે. હી લીવ્સ ઇન ધ નેબરહુડ, મતલબમાં એ મારો પાડોશી છે, મતલબમાં મારી પડોશમાં જ રહે છે. અને પછી આગળનું વાક્ય છે વી ઓફન પ્લે વિથ ટોયઝ ટુગેધર. અમે ઘણી વખત રમકડા સાથે મજા કરીએ છીએ, મતલબમાં રમકડા રમીએ છીએ. રમકડા સાથે અનેક પ્રકારની એની અંદર ગેમ્સ પણ હોય છે, એટલે રમકડા રમવાનું લોકોને ગમે છે. અને સાથે તો હું અને મારો મિત્ર, કયો મિત્ર? હર્ષ. અને પછી આગળ વાક્ય છે હી કેન મેક ડિફરન્ટ થિંગ્સ વિથ બ્લોક્સ. અને તે બ્લોકની મદદથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકે છે. આઈ લાઈક ટુ પ્લે વિથ હિમ, અને ચોક્કસ છે મને એની સાથે રમવાનું ગમે છે. વી લાઈક ટુ પ્લે ફૂટબોલ્સ વિથ હર્ષ. મતલબમાં હર્ષ સાથે અમને ફૂટબોલ પણ રમવાનું ગમે છે. અહીંયા આપણું વાક્ય છે એટ ધ ઝૂ. લુક એટ ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ. વન ડે I and my friends went to the zoo. એક દિવસ હું અને મારા મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં ગયા. I was very much excited. હું ખૂબ જ ઉત્સાહિત હતો. અને અહીંયા વાક્ય કહું છે I was very excited. That can also be ultimately read like this. એ પણ આપણે આ રીતે વાક્ય રચના કરી શકીએ છીએ. અને પછી આગળનું વાક્ય છે I had never seen a zoo before. અને આના પહેલાં ક્યારે પણ પ્રાણી સંગ્રહાલય મેં જોયું નહોતું. પછી વાક્ય છે there were many animals in the zoo. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ હતા. there was a huge lion in the zoo. પ્રાણી સંગ્રહાલયમાં એક વિશાળ સિંહ હતો. કેવી રીતે અવાજ કરે સિંહ? આવી રીતે ને, કેવો જોરમાં. ધ લાયન રોઝ લાઈક ધીસ. આ રીતે આપણે રોલ કરે. ફ્રેન્ડ્સ, હિયર ઇન ધીસ પિક્ચર વી વિલ સી અગેન
There was a huge lion in the zoo. પ્રાણી સંગ્રહાલયમાં એક વિશાળ સિંહ હતો. I saw a giraffe and an elephant there. મેં ત્યાં એક જીરાફ અને એક હાથી જોયો. I enjoyed myself very much. મેં ખૂબ જ ત્યાં આનંદ માણ્યો. મતલબમાં મને ત્યાં બહુ મજા આવી. તો I enjoyed a lot. અને આપણો અહીંયા જે ટોપિક હતો એ કહે છે એટ ધ ઝૂ, મતલબમાં પ્રાણી સંગ્રહાલયમાં. રાઈટ. આગળ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો થોડી વાર માટે એવું માની લો કે આપણે જ અહીંયા ઘરમાં છે અને ઘરની અંદર શું છે, મારા પપ્પા છે. એ સંદર્ભમાં આપણે અહીંયા ટોપિક લીધો છે કે ઘરની અંદર મારા પપ્પા શું કરે છે. ફાધર ઇઝ પેઇન્ટિંગ ધ ફેન્સ, મતલબમાં પિતાજી, મારા પિતા શું કરે છે, એ વાડ રંગી રહ્યા છે. મધર ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર, મમ્મી મારું છાપું વાંચી રહી છે. પછી આગળ છે ધ બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ, અને જે છોકરો છે એ કૂતરા સાથે શું કરી રહ્યો છે, રમી રહ્યો છે. પછી આગળ છે મધર ઇઝ વોચિંગ ધેમ, અને મમ્મી તેઓને નિહાળી રહી છે, મતલબમાં તેઓને જોઈ રહી છે. અને પછી આગળ વાક્ય છે ફાધર ઇઝ ગુડ એટ પેઇન્ટિંગ, પિતાજી ચિત્રકામ રંગકામમાં અદ્ભુત છે, કુશળ છે, એક્સપર્ટ છે, માટે તો એ વાળ રંગે છે. એ ડે એટ સ્કૂલ, મિત્રો આપણો ટોપિક છે એ ડે એટ સ્કૂલ, શાળામાં એક દિવસ. અહીંયા આપણે જોઈએ છે દેર આર 4 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તમે જોઈ શકો છો ક્લાસમાં આપણા સ્ટુડન્ટ્સ છે અને એક મેડમ પણ ચશ્માવાળા છે. અને મેડમ જે છે એ કોણ છે, એમના શિક્ષિકા છે, એમના શિક્ષક છે. તો અહીંયા આપણે જોઈએ છે દેર આર 4 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, વર્ગમાં 4 વિદ્યાર્થી છે. ધ ટીચર ઇઝ કેરિંગ અ બુક ઇન હર હેન્ડ, શિક્ષક તેમના હાથમાં એક પુસ્તક ઉપાડ્યું છે. અહીંયા શિક્ષક એટલે કોણ છે, આપણા ટીચર જે છે તે. અહીંયા શિક્ષિકા પણ તમે લખી શકો છો ગુજરાતીની અંદર, અને શિક્ષક પણ તમે લખશો તો તે પણ બહુ સારી વાત છે. અને એ રીતે વાંચશો તો વધારે સારું લાગશે. વી આર ઓલ સ્ટડિંગ, અને અમે બધા જ અહીંયા શું કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, અમે ભણી રહ્યા છે. ધ ટીચર ઇઝ રીડિંગ ફ્રોમ ધ બુક, શિક્ષક પુસ્તકમાંથી વાંચી રહ્યા છે. ઓલ ધ ચિલ્ડ્રન્સ આર વેરિંગ રેડ ટાઈસ, અને બધા છોકરાઓએ કેવી ટાઈ પહેરી છે, લાલ રંગની ટાઈ પહેરી છે. તો આ આપણું ક્લાસનું વાતાવરણ છે, વર્ગનું વાતાવરણ છે. વર્ગની અંદર તમારા મેડમને જોઈ શકો છો, અને એની અંદર એક વાતાવરણના આધારે આપણે આ કમ્પોઝિશનના ટૉપિકની અંદર આપણે અનેક પ્રકારના વાક્યો રચના જોયા છે. એ રેઇની ડે, એક વરસાદી દિવસ. ચિત્ર તરફ જુઓ અને વાક્ય વાંચો. લુક એટ ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ. અહીંયા આપણે જોઈ રહ્યા છે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી ટુડે, આજે ભારે વરસાદ પડી રહ્યો છે. પછી બીજું વાક્ય છે આઈ કેન સી સમ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ રેન, અને હું જોઈ શકું છું કે બાળકો વરસાદમાં રમી રહ્યા છે. પછી ત્રીજું વાક્ય છે ધ એર સ્મેલ નાઇસ એન્ડ ફ્રેશ ટુડે, આજે મધુ નિર્મળ હવા પણ પીમરે છે. પછી વાક્ય છે આઈ એમ કેરિંગ એન અમ્બ્રેલા ટુ પ્રિવેન્ટ માય સેલ્ફ ફ્રોમ ગેટિંગ વેટ, ભાઈ હું ભીજાઈ નહીં જાઉં ને એટલા માટે મારી ખુલ્લી છત્રી લઈને હું વરસાદની અંદર નીકળી પડ્યો છે. તો આપણું આ રીતનું વાક્ય છે. હું ભીજાવાથી બચવા એક છત્રી લઈને જઈ રહ્યો છે. કેમ? કારણ કે હું ભીજાઈ જાઉં. અને આગળનું વાક્ય છે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ, અને બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. તો એ રીતની આપણી વાક્ય રચના થઈ. અને કયો વાક્ય છે આપણું એ આપણે જોઈ લીધું. અને અહીંયા આપણે જોઈએ એટ ધ એટીએમ. અહીંયા એટીએમ છે એ બેંકને લગતો વિષય છે. મિત્રો અહીંયા આપણે વાક્યો જોઈશું. એટીએમનો અર્થ થાય છે એની ટાઈમ મની, મતલબમાં તમને સપનું આવ્યું કે પૈસા, એટલે મશીન પાસે જાઓ. અને એની ટાઈમ મની મતલબમાં જ્યારે જોઈએ ત્યારે પૈસા. એની ટાઈમ, જ્યારે જોઈએ ત્યારે, કોઈ પણ સમયે તમે પૈસા લો. તો અહીંયા આપણે વાક્ય રચનાની શરૂઆત કરી રહ્યા છે. વન ડે અવર ટીચર ટુક અસ ટુ એન એટીએમ ફોર વિઝિટ્સ. અહીંયા આપણે વાક્ય જોઈ રહ્યા છે. એક દિવસ અમારા શિક્ષક અમને એક એટીએમની મુલાકાતે લઈ ગયા. વી હેડ નેવર સીન એન એટીએમ, અને અમે ક્યારે પણ એટીએમ જોયું જ નહોતું. અને એ શું કામ કરે છે, તમે વી આસ્ક ટીચર વોટ ઇટ વોઝ, અમે શિક્ષકને પૂછ્યું તે શું હતું, તે શું છે શું. અને પછી સી ટોલ્ડ અસ દેટ ઇટ વોઝ એન એટીએમ, તેણી અમને કહ્યું કે તે એક એટીએમ હતું. અને આગળ વાક્ય છે સી સેડ દેટ ઇટ ઇઝ અ સિમ્પલ વે ઓફ ગેટિંગ, ટ્રાન્સફરિંગ એન્ડ ડિપોઝિટ મની ફ્રોમ ધ બેંક. તેણીએ કહ્યું કે તે બેંકમાંથી પૈસા મેળવવા, સ્થાનાંતરિત કરવા
અને જમા કરવા માટે તેની એક સરળ પદ્ધતિ છે. મતલબમાં તમે કોઈ બીજી જગ્યાએ પણ પૈસા મોકલવા હોય તો તમે એના માધ્યમથી તમે મોકલી શકો છો, એની અંદર તમે જમા કરી શકો છો, તમને જોઈતા પૈસા તમે ઉપાડી પણ શકો છો. તો એ એટીએમનું આનું ખાસ મેઇન ફંક્શન છે. મતલબમાં એ શું કામ કરે છે તો આટલા વિવિધ પ્રકારના કામ કરે છે. અને પછી આ વાક્ય આગળ આપણું છે, સી એક્સપ્લેન અસ હાઉ ઇટ વર્ક્સ. અને પછી એમણે સમજાયું, કીધું કે કઈ રીતે એ કામ કરે છે. બરાબર છે. ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને તે તો ખરેખર બહુ જ રસપ્રદ હતું. વી લર્ન સમથિંગ ન્યૂ ઓન દેટ ડે. મતલબમાં દેટ ડે વી લર્ન સમથિંગ ન્યૂ. અમે તે દિવસે કંઈક નવું શીખ્યા. અને એ નવું શીખવાનો અમને જે આનંદ મળ્યો, કોના વિશે? એટીએમ વિશે. તો આપણા આ જે ટૉપિક જોયા મિત્રો, એ આપણા કમ્પોઝિશનના હતા. અને નાના નાના વાક્યો જે છે, દાખલા તરીકે હું એમ તમને કહીશ કે એટ ધી રેલવે સ્ટેશન, એટ ધ પોસ્ટ ઓફિસ, તો તમે કહેશો હું એક દિવસ રેલવે સ્ટેશન પર ગયો. ટ્રેન એક બાજુથી આવતી હતી, એક બાજુથી જતી હતી. ગુજ ટ્રેન આવતી હતી, ગુજ ટ્રેન જતી હતી. વિન્ડોઝ હતી, ટિકિટ બારીઓ હતી. ત્યાં મારે જવાનું હતું દહેરાદૂન, તો તેની તમે ટિકિટ કઢાવી. તમે ક્યારે બુકિંગ કરાવ્યું હતું, ત્યાં એનાઉન્સર છે, ત્યાં ઇન્ક્વાયરી છે. તો આ રીતે તમે એને કેવી રીતે અદ્ભુત રીતે વર્ણન કરી શકો. વન ડે I happen to go to the railway station. There I saw the trains are moving from one side to the other. There were express trains, there were Rajdhani trains, all such trains were there. I was to proceed to where? At Dehradun. Then I tendered the ticket, I booked my ticket, I took the tickets, I got in the compartment and I enjoyed travelling in the train. તો આ જે બધા વાક્ય થયા, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ કમ્પોઝિશન. પોસ્ટ ઓફિસમાં ગયા તો કે મારે એક પાર્સલ કરવાનું હતું, અર્જન્ટ પાર્સલ મોકલવાનું, અને પાર્સલ કેવું, ડિલિવરી પણ પાર્સલના ચાર્જિસ પણ વધારે. તો એ રીતે તમે પોસ્ટ ઓફિસની મુલાકાતે ગયા તો ત્યાં તમે લાઇનમાં ઊભા રહ્યા, તમે પાર્સલ મોકલવાનું હતું એના પર ટિકિટ લગાડી, ટિકિટના પૈસા આપ્યા, અને એ આધારે તમે એક્સપ્રેસ ડિલિવરીની અંદર એ પાર્સલ પોસ્ટ દ્વારા તમે મોકલાવ્યું. અને પછી તમે ખાતરી કરાવી કે પાર્સલ આવતા 24 કલાકમાં પહોંચી જશે ને. અને ત્યાંથી પેલા માણસે કીધું 24 કલાક નહીં, માત્ર 14 કલાકની અંદર તમારું પાર્સલ આ છેડેથી પેલે છેડે, મતલબમાં ઉત્તરથી દક્ષિણ અથવા પૂર્વથી પશ્ચિમ અમે પહોંચાડી શક્યા છે. તો આ રીતના જે વાક્યો થયા એનું તમે સરળ અંગ્રેજી પણ યુ કેન મેક સચ સેન્ટેન્સીસ translating the same thing as what I told you in Gujarati into English, and you will enjoy composing such kind of sentences. So thank you very much. Thank you for the day, friends. Bye. Take care. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.